ભુજમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે 2 આરોપીઓને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ ભાવનગર એલસીબીને દિવાળી પૂર્વે દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આજરોજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે સફેદ રંગનો ટ્રક બરવાડાથી વલ્લભીપુર તરફ આવી રહ્યો છે અને ટ્રકમાં ચોરખાનું બનાવી તેમાં વિશાળ માત્રામાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે. આ બાતમી આધારે નવાગામ ઢાળ અયોધ્યાપુરમ પાસે વોચ ગોઠવવામાં આવી અને ટ્રક રોકી તપાસ કરતા ફોર સેલ ઇન ડીએનએચ એન્ડ દમન દીવ ઓનલી લખેલ મોટી સંખ્યામાં દારૂની 2282 બોટલો મળી આવી. કુલ ₹15,56,320ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા. આરોપીઓ સામે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.